સમાચારમાં આગળ વાત કરીએ મહેસાણાની, તો મહેસાણા તાલુકાના ધારુસણ ગામમાં માનવતા શરમાવે તેવો બનાવ સામે આવ્યો છે. જે ગામના જ જીગરજી ઠાકોર નામના યુવકે પતિની બીમારીનું બહાનું બનાવી 20 વર્ષીય પરિણીતાને લલચાવી પોતાની વાસનાનો શિકાર બનાવ્યો. ત્યારે પતિને સારા ભુવા પાસે લઈ જવાની સાજા પણ થઈ જશે તેવી વાતો કરી હતી અને યુવતીને ભ્રમિત કરી અનેક વખત તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું. વધુમાં યુવતીનો પુત્ર અને પતિનું અપહરણ કરાવી દેશની જે ધમકી આપી અને તેને પણ વારંવાર કૃત્ય માટે મજબૂર કરવામાં આવ્યો હતો. ત્યારે અંતે પીડિતાએ આ આખી હકીકત પોતાના પતિને જણાવતા દંપતીએ લાગણજ પોલીસ સ્ટેશને જીગરજી ઠાકોર સામે ગુનો નોંધ્યો છે. લાગણજ પોલીસ સ્ટેશનમાં તારીખ 29/8ના રોજ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ભોગ બનનાર તથા ફરિયાદી જે બેન છે તેઓએ પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ આપેલી છે. લાગણજ પોલીસ સ્ટેશનમાં તારીખ 29/8ના રોજ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ભોગ બનનાર તથા ફરિયાદી જે બેન છે તેઓએ પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ આપેલી છે. લાગણજ પોલીસ સ્ટેશનમાં તારીખ 29